સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં લીલિયા તાલુકા કોંગ્રેસને મોટો ઝટકો. કોંગ્રેસના કદાવર આગેવાન જીવરાજભાઈ પરમાર, રમેશભાઈ પરમાર સહિત તાલુકાના અનેક દલિત આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માજીએ તેમને આવકારી અને ભાજપની વિચારધારા સાથે જોડાઈ અને ભાજપના અને લોકોના કામ કરવા માટે તેમને આવકાર્યા હતા. બધાને ખેસ પહેરી અને તમને અમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા માટે, પ્રજાનું કામ કરવા માટે આવકારીએ છીએ. જીવરાજભાઈ આવો. માનનીય શ્રી જીવરાજભાઈ લાખાભાઈ પરમાર, લીલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, લીલિયા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રમેશભાઈ લાખાભાઈ પરમાર, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી દાનાભાઈ રાજાભાઈ હેલૈયા, અંટાળિયા ગામના સરપંચ શ્રી ભુરાભાઈ નાનજીભાઈ વિંજુડા, ગોડાવદર, હીરાભાઈ નાદાભાઈ ચૌહાણ, કુતાણા, ગોવિંદભાઈ જેઠાભાઈ હેલૈયા, લીલિયા અને તેમના તમામ સમર્થકોને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, અતુલભાઈ કાનાણી, માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હાથે ખેસ ફેરી અને આ નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર તેઓ જોડાય અને સમાજના છેવાડાના માનવીઓ સુધી આ વિકાસના ફળો પહોંચાડે તેવી તેમને હું વિનંતી કરું છું. તમામ મિત્રો આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ તમામ આગેવાનોને વધાવીએ. બોલો ભારત માતા કી જય, શ્રી રામ. તમામ આગેવાનોનું હું ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભાઈ શ્રી જીવરાજભાઈ પરમાર અને તેમના સાથે આવેલા તમામ આગેવાનો આપણી ભારતીય જનતા પાર્ટીની આ વિકાસ સંકલ્પ યાત્રાની અંદર જોડાય. ગુજરાતનો, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. હવે હું માનનીય. નમસ્કાર દર્શક મિત્રો, આજે લીલિયા તાલુકાના મતદારો માટે આજે હું એક એવી રાજકીય હસ્તીનું ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છું કે જેમના ઘરેથી કોંગ્રેસ ચાલતી અને કોંગ્રેસ એટલે જીવરાજભાઈ પરમાર અને જીવરાજભાઈ પરમાર એટલે કોંગ્રેસ. જેઓ વિરજીભાઈ, પરેશભાઈ વખતના કાર્યકર અને આદરણીય રવાણી સાહેબના નાનપણથી ટેકેદાર અને કાર્યકર, તેઓ આજે પ્રાથમિક સમાચાર મળ્યા છે કે તેઓ કોઈ રાજકીય અન્યાયના કારણે ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે આગલા દિવસે એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું. જીવરાજભાઈ, તમારો પરિચય આપશો? જી, હું 1990 પહેલાંથી કોંગ્રેસમાં જોડાયેલો છું. સૌપ્રથમ લીલિયા તાલુકાની મોટામાં મોટી ગ્રામ પંચાયત એટલે લીલિયા ગ્રામ પંચાયત, એમાં સતત 2 વાર ચૂંટાઈ અને લોકોનો પ્રેમ મેળવી ચૂક્યો છું. ત્યાર પછી તાલુકા પંચાયતમાં સતત 2 વાર ચૂંટાઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું. એવા સંજોગોમાં, કપરા સંજોગોમાં, જ્યારે લીલિયા તાલુકા પંચાયતમાં આંગરા વરસી રહ્યા હતા, ત્યારે સ્વર્ગીય મારા પરમ મિત્ર એવા સ્વર્ગ કેહુરભાઈ ભેડા અને હું એટલે કે જીવરાજભાઈ પરમાર, અમે બંને આ તાલુકા પંચાયતને અને તાલુકાના સમાજ આગેવાનોને, તમામ કોમો, એમાં દરેક કોમો આવી ગઈ, પટેલોથી લઈ દલિતોથી લઈ તમામે તમામ કોમને સાથે રાખી, 18 વર્ણને સાથે રાખી અને અમને કોંગ્રેસને સંભાળી રાખી. ત્યારે આવા કપરા સંજોગોમાં પણ અમે આ પાર્ટીનું કામ કર્યું હતું. જીવરાજભાઈ, અત્યારે અચાનક કેમ મૂળ બદલાયો? અચાનક મૂળ બદલાવાનું કારણ ફક્ત ને ફક્ત પાર્ટી દ્વારા સતત અમારી અવગણના, અમારી કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પણ જાતની માંગણી કે કોઈ પણ જાતના પ્રભુઓના વગર
અમે સતત પાર્ટીનું કામ કરતા હતા, તેમ છતાં અમારી અવગણની થતી રહેતી. એટલે હૃદયમાં અમને થોડું દુઃખ લાગતું હતું કે 40 વર્ષથી મારા મોટા ભાઈ સતત પ્રેમજીભાઈ પરમાર 20 વર્ષ તાલુકા પંચાયતમાં ચૂંટાઈ અને તાલુકા પંચાયતનું રહી ચૂક્યા હતા અને સેવા આપી હતી. એવા સંજોગોમાં અમારા પરિવારની અને મારી પાર્ટી દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી હતી. ત્યારે મારી લાગણી સ્વાભાવિક રીતે દુભાઈ એવા સંજોગો ઉપસ્થિત થયા. જાણવા મળ્યું છે કે આપને કાલ ભાજપમાં પ્રવેશ મળવાનો છે. ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માજી આપને આવકારવા આવે છે. તો આ વાતમાં કેટલું તથ્ય છે? આ વાતમાં તથ્યનો કોઈ સવાલ જ નથી. હું મારા લીલિયા તાલુકાના તમામ દલિત આગેવાનોને, મારા તમામ દલિત યુવાન મિત્રોને મળી અને એમને પૂછી એની આગળથી આજ્ઞા લઈ અને એને પૂછી અને મેં મારી જે વેદના હતી એ વ્યક્ત કરી કે ભાઈ પાર્ટી દ્વારા આવી મારી સાથે અવગણના કરવામાં આવી છે. ત્યારે મારું મન ભારતીય જનતા પાર્ટીમાં જવા રહ્યું છે. ત્યારે મારા લીલિયા તાલુકાના તમામ દલિત આગેવાનો મિત્રોએ કીધું, સહજ રીતે જ્યારે તમારી સાથે પાર્ટી આવી રીતે અવગણના કરતી હતી તો ભારતીય જનતા પાર્ટીમાં જવામાં કોઈ પરોક્ષ કોઈ ન. એક પત્રકાર તરીકે મેં જીવરાજભાઈ અને તેમના પરિવારનો સંઘર્ષ જોયેલો છે. લીલિયામાં વીજના આંદોલન હોય, નાના મોટા સમાજના આંદોલનો હોય, ખેડૂતોના આંદોલન હોય, ત્યારે કોંગ્રેસ જિંદાબાદથી લઈ અને સંગઠન સુધી રાજ્ય કક્ષાએ સુધી રજૂઆત કરવામાં જીવરાજભાઈ પરમાર અને તેમના પરિવારજનો અને તેમના ઠેકેદારોનો બહોળો કોંગ્રેસ માટે યોગદાન રહ્યું છે. ત્યારે આવા કદાવર નેતા જ્યારે આજે કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે લીલિયાના નવા રાજકીય સમીકરણો આગામી દિવસોમાં ચેન્જ થશે. એ 100%. નમસ્કાર. શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં. લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રોવેવ ઓવન, પાણીની આરો ફિલ્ટર, એફએનડીના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી, શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ. મોબાઈલ નંબર 9876394481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.